વચનામૃત કાર્યાણી 3. સ્વામિનારાયણ હરે સંવંત 1877 આસોદી સાતમને દિવસ સાયંકાળને સમે શ્રી મહારાજ ગામસી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદ દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી. માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે મનુષ્યને પરસ્પર એ થાય છે તે ગુણે કરીને થાય છે અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાંજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજું હોય તે કહે જે આ તો બહુ મોટો સાધુ છે, અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે જે આ તો અસાધુ છે, પણ તે માહી તો મહાનિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે. અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા. કાંજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવાવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં
ને તે ઘાટને ટાળવાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે ને ત્યાં સુધી ખટકો રાખે. એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય, અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં, ને જીવ્યાનો સ્વાદિયો હોય નહીં, ને શરીરને દમ્યા કરે. જોને મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજો છે. મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી. માટે ઘણેક પ્રયત્ન કરીને શરીરે હું સૂકવી નાખ્યું છે. શરીરમાં કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. શ્રી મહારાજ જેની પ્રશંસા કરે ગુણોની, એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો કરે. હવે એમાં શ્રી મહારાજે શુક મુનિની પ્રશંસા કરી, અને એમની પાસે જ રહેતા હતા. અને જે કંઈ લખવાનું કામ હોય એ શ્રી મહારાજની જીભ ચાલે ત્યારે આનો હાથ શરૂ થઈ જાય. હવે એમ કે છે અમારી પાસે રહેતા, અને એનો ચડતો ને ચડતો રંગ, તો દુનિયામાં રંગ આજે ચડાવેલો હોય તે ધીમે એને ઝાંકો પડી જાય. હવે આને ચડતો ને ચડતો રંગ એટલે શ્રી મહારાજના સ્વરૂપ સંબંધી ચડતો ને ચડતો રંગ એ રહેવો ઘણો કઠણ છે. રંગ ઉતરી જાય. અત્યારે આજે ગમે એવું કપડું આપણે રંગાવ્યું હોય પણ ધીમે ધીમે ઝાંખું થઈ જાય. 2-5 વખત ધોવો એટલે ઝાંખું થઈ જાય. એમ શ્રી મહારાજ પાસે રે અને કાયમ ચડતો ને ચડતો રંગ રે એ અલૌકિક કહેવાય. એવો ને એવો રંગ ન રહે. ભેગા રહે એટલે કોઈને હેત રહે જ નહીં. ધીમે ઓછો થઈ જાય. જેમના માતા પિતા ને પરમેશ્વરના સંસ્કાર હોય એને ત્યાં જ શ્રેષ્ઠ બાળક જન્મે. એ ગર્ભમાંથી સંસ્કાર એને મળે છે. ત્યારે શુક સ્વામી જે છે એ ડભાણમાં 1855 જન્મેલા છે. એના પિતા બાલકરામ, એમને 3 પુત્રો હતા. એમાં જગન્નાથ એમનું નામ હતું, જે શુક સ્વામી થશે. પણ એના પિતા જ્યોતિષને પૂરું જાણતા હતા, શાસ્ત્રના પૂરા જાણકાર હતા. એને કારણે મુક્તાનંદ સ્વામીએ પોતાના સાધુને એ બાલકરામ શાસ્ત્રીને ત્યાં ભણવા મોકલેલા. એને કારણે મુક્તાનંદ સ્વામી ત્યાં પધારેલા. મુક્તાનંદ સ્વામીના ગુણો જોઈને વિચાર કર્યો ભગવાનનો સંબંધ હોય એમાં જ આવા ગુણ હોય. એ બાલકરામે મુક્તાનંદ સ્વામીને પોતાના ઘેર પધરાવી ઉત્તમ પ્રકારની રસોઈઓ કરીને જમાડતા. સંતોનું પણ એટલું ધ્યાન રાખતા. એમણે કહ્યું શાસ્ત્રમાં જે સંસ્કારો લખ્યા છે એ ક્યાંય જોવા મળતા નથી, એક આ મુક્તાનંદ સ્વામીમાં જોવા મળે છે. એટલે બહુ જ ગુણ આવ્યો એને. આમને સાક્ષાત પરમેશ્વરનો સંબંધ હોવો જોઈએ, નહીતર આ ગુણો ન હોય. પછી એ બાલકરામ શાસ્ત્રીએ
મુક્તાનંદ સ્વામી પાસેથી વ્રતમાન લીધા, શરીમાની કંઠી પહેરી અને જગન્નાથને પણ મુક્તાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા. ત્યારે ઘણા જે નાના હતા, કંઠી પહેરાવી સ્વામિનારાયણ ભગવાનની બધી વાત કરી. અને એ નાના જ્યારે જગન્નાથ હતા એને 16 પ્રકારની અપરાવિદ્યા જે કોઈ જાણેની એ એને શીખવાડેલી હતી એમના પિતાએ. અને શ્રી મહારાજે જ્યારે 1866માં દભાણમાં મોટો યજ્ઞ કર્યો છે, એ કેટલા રૂપાળા, કેટલા તેજસ્વી, કેટલા બુદ્ધિશાળીને તૈયાર કર્યા. અને મુક્તાનંદ સ્વામીને જોઈને વિચાર કર્યો કે આ બાળક જગન્નાથ શ્રીમાને કામ લાગ્યો છે, જોઈને કહેશે. એમનો સંકલ્પ એ કરેલો. શ્રી મહારાજ જ્યારે યજ્ઞ કરે ત્યારે એની 11 વર્ષની જ ઉંમર છે, પણ તે વખતે શ્રી મહારાજની તમામ પ્રકારની સેવા કરે છે. હવે 11 વર્ષના બાળકને શું ખબર હોય? શ્રી મહારાજ જ્યાં સુધી દભાણમાં રહ્યા ત્યાં સુધી એ જગન્નાથ શ્રી મહારાજને પહોંચાડવાનું કેમ, સેવા કેમ કરવાની એ રીત જાણતા હતા. એની બીજી કથા આગળ કહેવાઈ ગઈ છે, પણ શ્રી મહારાજ જેનું નામ દીધું છે અત્યારે એ સંબંધમાં થોડુંક વિચારવાનું છે. એમનું નામ શ્રી મહારાજે શુકમુનિ પાડ્યું છે. ભગવાને પ્રશંસા કરતાં કહ્યું છે કે જાણે સુખદેવજી ફેરાવ્યા હોય ને શું. ચડતો ને ચડતો રંગ જે કીધો એ બહુ મહત્વનું છે. એ ગમે તેને ઉતરી જાય, એવો ને એવો ન રહે. ત્યારે માતા પિતાના જે સંસ્કાર છે પરમેશ્વર સંબંધી, એને ત્યાં જ એવો ઉત્તમજીને જન્મ મળે છે. આગલા શાસ્ત્રમાં કહ્યું છે જન્મ તો સુલભ છે, પણ ઋષિમુનિઓ ત્યાં ભગવાનના ભક્તને ત્યાં જન્મ થવો એ દુર્લભ છે. ત્યારે એ ચડતો ને ચડતો રંગ જે કયો અને પછી એ બોલ્યા કે મુક્તાનંદ સ્વામી જેવા છે. ત્યારે જે એના માતા પિતા ને સંસ્કાર છે ભગવાન સંબંધી, એનું જે બાળક છે એને ગર્ભની અંદર સંસ્કાર પડે છે. એ માતા પિતા ભગવાનને ધરાવેલું ખાય તો અન્નથી એનું લોહી બંધાય છે. માતા પિતા પરમેશ્વરનું સ્મરણ કરે ત્યારે એ સ્મરણના સંસ્કાર એના ગર્ભની અંદર પડે છે. જૂના ઇતિહાસો પણ આવા લખાયેલા છે. એ ચડતો ને ચડતો રંગ કીધો. મુક્તાનંદ સ્વામી જેવા છે. મુક્તાનંદ સ્વામીનું શું કીધું એમણે? મુક્તાનંદ સ્વામી પણ એમના જે માતા પિતા એ ભગવાનના મોટા ભક્ત હતા. એ પણ નાનપણથી આના વિચારમાં જ હતા. બહુ જ રૂપાળા હતા, બહુ તેજસ્વી હતા. પણ એના માતા પિતાને ખ્યાલ આવી જ જાય છે કે આ ભાગ્યે જ ઘેર રહે. ત્યારે મુક્તાનંદ સ્વામીનું જીવન જન્મથી જ એવું હતું. અને ભગવાનને પામવા માટે જાતે પોતે ગાંડા બન્યા. એટલે મારા પ્રત્યે ભાવ છે, માતા પિતાને બહેનને ઓછો થઈ જાય. ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા છે. મુક્તાનંદ સ્વામી તો આ સંપ્રદાયમાં મા ગણાય છે, બધાને હાચવનારા. તમામ શાસ્ત્રો જાણે છે, પણ વધારેમાં વધારે કંઈ જાણતા હોય તે શુક સ્વામી જાણે છે. શુક સ્વામી શું જાણે છે કે ભગવાન જ્યારે જ્યારે મુખારવિંદમાંથી બોલે છે એને શુક સ્વામી લખી લે છે. મુક્તાનંદ સ્વામીને થોડો સમય લીધો, ગુરુને બદલતા બદલતા ઘણો સમય લીધો, કે એને ધ્યાનમાં આવતું નથી કોઈ. એના જે વિચાર છે નાનપણના, એ વિચાર એનો કોઈ મોટા મોટા બુદ્ધિશાળીઓને મોટા મોટા મઠધારીઓને જોયા પણ એને વિચાર ન બેઠો. એમને થોડોક સમય લાગ્યો. અને આ નાનપણથી શ્રી મહારાજ, એટલે શ્રી મહારાજ જે કંઈ બોલે છે એ બધું શુકમુનિ જાણે છે. જે કંઈ બોલે છે, વચનામૃત જે ભગવાન બોલ્યા છે એના સંશોધન કરનારા શુક સ્વામી છે. જે કંઈ કાગળ લખાવે ભજનનો, જ્ઞાનનો, વિજ્ઞાનનો, એ શુક સ્વામી ભગવાનની વાણી સાંભળે છે અને લખે છે. એટલે એને બહુ જ સંસ્કાર પડે છે. ત્યારે શુકમુનિ મુક્તાનંદ સ્વામી જેવા છે. એ શ્રી મહારાજે જે પ્રશંસા કરી છે એ પ્રશંસા ન કરે નહીતર, કારણ કે આગળ જઈને ખોટું નીકળે તો એ પ્રશંસા નકામી જાય.
શ્રી મહારાજ કોઈને કે આ નથી સારો તે બહુ અનુભવ થયો હોય ત્યારે કે આમાં કંઈ નહીં થાય, અને એ નિર્ણય જે કરે, ઘણા મોટા સાધુ છે પણ એમના નામ ન દીધા, એમણે કંઈક આગળ પાછળ થાય તો એટલે સુખ સ્વામીનું નામ દીધું. એ સુખ સ્વામીનું નામ દીધું એટલે ભક્ત ચિંતામણીના જે પ્રકરણ સંતોના છે એમાં મુક્તાનંદ સ્વામીનું નામ લખીને ત્રીજે નંબરે સુખ સ્વામીનું નામ લખ્યું છે. એ જે શ્રેષ્ઠ ને મધ્યમ કક્ષા, એ જે કક્ષાઓ છે એ લખાણમાં પણ એને લીધી, ત્રીજે નંબરે નામ લીધું. સુખ સ્વામીની એક ભગવાનને કરેલી સ્તુતિ છે, પ્રાર્થના માળા છે. જેમ આપણે માળા ફેરવીએ તેમ આ રોજ તમે આને ગાજો. આ બ્રહ્માંડમાં એવી સ્તુતિ કોઈને ન આવડે, એ સુખ સ્વામી લખેલી છે. શરીરમાંના સ્વરૂપ વિશે ભગવાનને પ્રાર્થના કરી, કશું તમે મને બીજું કોઈ પણ સુખ આપતા નહીં, તમારી મૂર્તિનો સંબંધ રહેવા દેજો. ભગવાનને એક પ્રાર્થના કરી, થોડુંક શરીરમાં તાવ મેળજો, એટલે શરીરમાં હેત તૂટે ને તમારામાં જાય. ત્યારે સુખ સ્વામીની જે પ્રશંસા કરી, પણ એ નાનપણથી એવા હતા. હવે 11 વર્ષે શરીરમાંને કામ લાગ્યા, એ કેટલી એમની પાસે બુદ્ધિ હોય. સુખ સ્વામીના પિતાએ કહ્યું છે, જગન્નાથ, તારી હસ્તરેખામાં, તારા પગમાં, લલાટમાં એવી રેખાઓ છે કે તું સંસાર નહીં કરી શકે, પણ મારા પહેલાં તું સાધુ નહીં થતો. હું ધામમાં ગયા પછી તું સાધુ થજે, અને જ્યારે તું સાધુ થા ત્યારે શરીરમાં ન થજે કહે છે. એ તેને નાનપણથી કીધેલો હતો, એ સંસ્કાર હતા. હવે એ સજી મહારાજે એક શબ્દ જે વાપર્યો છે એનો તમે જે અર્થ કરો તો કેટલોય સમય લાગે એને. તો જે દિવસનો મારો રંગ એને ચડ્યો છે એટલે એને પુરુષોત્તમ જાણે છે, એના સેવામાં છે એમ નમ ઠેઠ સુધી ચડતો ને ચડતો રંગ ચડતો જાય, એ તો બહુ જ કહેવાય ને, ગમે તેના ઉતરી જાય. એક આ સંસારમાં લગ્ન કરે ત્યારે કેટલી માથાકૂટ કરે ને કેટલું કરે ને, પુરુષ બૈરાના મોઢામાં કોળીઓ આપે ને, બાઈ પહેલાંના મોઢામાં આપે ને, કેટલું કરે ને, ભેગું ફરે, પણ 2 મહિના પછી મારામારી થાય છે. એવી થાય છે, આડું પડવું પડે એને, એટલે રહેવા દે, હવે આગો કચ્છને તો એ જ લાગણી છે. તારે પહેલાંનો તો એ કેમ રંગ ઉતરી ગયો, તે ઉતરી જાય, ગમે તેને ઉતરી જાય ને. ચડતો ને ચડતો રંગ નો રહે, એવો ને એવો રંગ. એટલે જે ભગવાન પુરુષોત્તમને ભજે છે, સેવા કરે, એવી ને એવી કાયમ ન રહે, એ ઉતરી જાય. ઉતરી ગયું એટલે એમાં સંસ્કાર નથી, અને ચડતો ને ચડતો રંગ રહ્યો. હવે રંગ કર્યા પછી એ રંગ ચડતો ને ચડતો રહે, એની પાછળ કેટલો એ વિચાર માગી લે, અને આ વસ્તુને સમજાવવા કેટલો વખત લે. કોઈ રંગારાને તમે પૂછો કે ભાઈ આ તે રંગ્યું હોય તો આવું ને આવું પહેરે ને વાપરે જ રહે, કે ના આ તો 6 મહિનામાં ખલાસ, અને અત્યારનો તો મહિનોય ન હેડે. ઝાંખું હાવ એ ઝાંખા પાવે તો એમાં સંસ્કાર નથી, એટલે થઈ ગયું. ત્યારે કેટલાક બાળક હોય એ બગડે છે યુવાન થતાં, અને કેટલાક યુવાન થતાં સુધરે છે. એનું એક જ કારણ કે ભગવાનની વિદ્યા એમાં ઉતરી. હવે સુખ સ્વામી જે છે એને વિશે ભગવાને કહ્યું, કે સૌને વિશે કહ્યું કે આમ ફાટી દ્રષ્ટિ, એટલે આમ જોતો જાય તો મહાનિષ્કામી હોય. શું સમજે કે આમાં કાંઈ છે નહીં, એના મગજમાં એવું ઉલટું થતું જાય. તો જે અણસમજુ હોય આમ દ્રષ્ટિ ફાટેલ જોવે તો કે અસાધુ છે. બીજી બધી વસ્તુ જોવે છે, જે જોવાના છે એ જોતા નથી. હવે અંદર તો એને પેલું હોય કે આમાં હા જગતમાં કંઈ ન મળે, કે આમાં તો કંઈ નથી. એક સાધુ 5-6 જેટલા ગામ ફર્યા છે, પણ ભગવાને પૂછ્યું કે કોને સત્સંગ કરાવ્યો, કે બધું જોયું ખરું પણ કોઈ સારો માણસ નથી. જોયા પછી નિર્ણય આપ્યો, એમાં બલાડું લાવ્યા ભગવાન. દ્રષ્ટાંત માટે બલાડું ઊંધું ગાલીને હાલે, લોક જાણે કે આ નિષ્કામે છે. ના, બહુ લોકો નબળા નીકળે છે આવું કરીને. તો હવે બલાડું લાવ્યા ભગવાન. બલાડાની નનસંતોએ વાત લખી છે, ભગવાને તો આમ સમજાવ્યું, સીધું જ છે. એ તો બલાડું ઊંધું ગોઈને ચાલે, પણ એની નજર જે છે હાથમાં કંઈ આવું જો તરફ મારી દે. આ મારે ત્યાં 2 નંબરનો રૂમ છે, એમાં પડદો છે, એ પડદાની અંદર એ બલાડી બેસી રહે,
અને જો એને જોયું ખિસકોલો, ત્યાંથી પેલું ખિસકોલાને ખબર પડે ને કે અહીં બલાડી બેઠી છે, તે ત્યાંથી ભૂસકો મારે ખિસકોલું પકડી લે. હવે આમ જો ધ્યાન કરતી એવી લાગે. ત્યારે એક બલાડી હતી, એક મોટું ઘર, ભેંસો પુષ્કળ, દૂધાણું પુષ્કળ, માટલા પુષ્કળ, એમાં દાખલ થઈ. એમાં એક માટલામાં માખણ હતું, એ આને ખાવું બલાડીને. પેલી બે આગી પાછી ગઈ, એટલે માટલાનું મોઢું સાંકડું, એમાં બલાડીએ મોઢું ઘાલ્યું પરાણે. પરાણે ઘાલ્યું એટલે પછી કાઢવાની કોશિશ કરી, પણ નીકળ્યું નહીં એનેથી. આમ ત્રાહું કે નીકળે નહીં. પછી આમથી આમ ફરી, ત્યારે માટલાનો બીજો ભાગ તો તૂટી ગયો, પણ એ કાંઠલો રહ્યો તણશેરનો ગળામાં. હવે આનાથી દોડાય નહીં, ક્યાંય જવાય નહીં, કૂદકો મરાય નહીં. પછી આને બુદ્ધિ ચલાવી. તે પછી એક ઠેકાણે ગઈ, ત્યાં ઉંદરડા રહેતા હતા, 5-6 હાથ છે. આને દેખી એટલે પેલા ઉંદરડા ભાગવા માંડ્યા. ત્યાં બલાડીએ પેલો કાંઠો પહેરેલો, ગળામાં રહેલો તણશેરનો. ત્યારે બલાડાને ઉંદરડાને વાત કરી કે એ ઉંદર ભાઈઓ, હું ગઈ હતી કાશી, અને એમાં ગુરુ મેં કર્યા તે મને આ કંકણની કંઠી પહેરાવી, એટલે હવે હું ઉંદરડા મારતી બંધ થઈ ગઈશ. અને હું કાશી ને કેદારને ગઈ હતી, ત્યાં બધી સાધુની બધી વાત સાંભળી, એટલે એ ઉંદર ભાઈઓ હું તમને બધાને વાત કરું તો તમારું કલ્યાણ થાય, તમે તારે બેહો. એટલે ઉંદરે વિચાર કર્યો, કોઈ બલાડીના ગળામાં આવું હોતું નથી, માટે આ ચોક્કસ કાશી ને કેદારને કંકાણ ગયેલી લાગે છે. કારણ કે 500નો કાંઠો હવે નીકળે છે ને આધારે. પછી ઉંદર બધા આવવા માંડ્યા. બધાએ ઉંદરે કહ્યું કે વાત ખરી છે એમની. એટલે ઉંદર આવીને બેસે. તો આ બેઠી બેઠી વાત કરે કે કાશી હું ગઈ, કેવું જાત્રાનું ધામ, કેવા સાધુઓ, કેવા મંદિરો મહાદેવજીના. પછી કેદાર ગઈ, હરિદ્વાર ગઈ, ઋષિકેશ ફરી, બધે મેં સમાગમ કર્યો, અને મેં વર્તમાન ધાર્યા, કંઠી પહેરી, અને બધાએ સાધુએ કહ્યું કે હવે તું ઉંદરડી બલાડાને ઉંદરડીને કોઈ મારીશ નહીં, ઉંદરડી ખાઈશ નહીં. એટલે મેં એની લીધું છે, એટલે હવે હું કોઈને મારતી નથી. એટલે ઉંદરડાને એમ થયું વાત ખરી છે, કંઈક છે ખરું આ પહેર્યું છે. એટલે પણ ક્યાંથી પહેર્યું, શું પહેર્યું, એ કોઈ ઉંદરડાને ખબર નહીં. પછી ઉંદરડા બધા ભેગા થયા, તે દરમાં લઈ ગયા આગળ ઊંડા. એમાં જે છેલ્લો ઉંદરડો રે એને આ પકડી લે. તારે પેલો કહેવા રહે નહીં, જો વચમાં ખાય તો એ વાત ફેલાઈ જાય કે આ ઉંદરડી, આ બલાડું ગમે તે કંઈ ઊંધું છે, ખોટું છે. છેલ્લો રે એને ખાઈ જાય, એટલે આમ હાર થાય જવાની. એમાં જે છેલ્લો રે એને ચાલી લે, અને પછી બેઠી બેઠી ખાય બશેરનો. ઉંદરડા નહોતી ખાતી તો હુકાણેલી નહીં, એવી જ. કારણ કે એક 200-300નો હાથમાં આવે એટલે, અને જાડો હોય એ પાછળ રહે. ઝીણકા ઉંદરડા હોય તો એકદમ હદદર નીકળી જાય, પણ આ જાડો 5 ચેરીઓ હોય, ધીમે ધીમે નીકળે. એટલે જાડુ માણસ હોય કે શું કે પાતળા પહેલાં નીકળી જાય, પછી હું એકલો નીકળીશ. પછી એક બુદ્ધિશાળી ઉંદરડો હતો, એને આપણે આ ઓછા કેમ થઈ છે અંદરથી. પહેલાં આપણે 100-150 હતા ને આ ઓછા કેમ થવા માંડ્યા. તો બધાએ કહ્યું એ તો ક્યાંક જતા રહ્યા છે, આ તો ખાય જ નહીં ને બોલી છે. એટલે પછી અને બધો ઉપદેશ કરે છે કાશીનો, કેદારનો. એ એક બાંડિયો અને ખાંડિયો ઉંદરડો હતો, એને રાખ્યો પાછળ, અને એક પાછળ સિંદડી બાંધી કે તું પાછળ રહેજે. એ કે કંઈ વાંધો નહીં. એટલે આ રહ્યો પાછળ. બધાએ કથા સાંભળી, સત્સંગ કરી અને નીકળ્યા. પેલો રહ્યો પાછળ, તો એને ઝડપ દઈને ચાલી લીધું. પછી ઉંદરડા ભેગા થયા કે પેલો ખાંડિયો અને દોરડીવાળો ક્યાં છે, તો કે એ તો છે નહીં, ચોક્કસ આ ખાઈ ગયેલી. પછી કોઈ ઉંદરડું એની પાસે જાય નહીં. ઘણી કે આવો આવો, તમે શું કામ આમ જતા રહ્યો છો, અને હું તો ખાતી નથી, એ તો બીજા ક્યાંય ફરવા જતા રહ્યા હોય, એમાં તમે અહીં આવો. પછી ઉંદરડો પેલો બુદ્ધિશાળી તો એને કહ્યું અને જવા જેવું નથી, આ ખાઈ જ જાય છે. એ હાળી ગમે તે કંકણ પહેરી લાવી ગમે ત્યાંથી. એ શરીર મારે બલાડાનું લાવ્યા,
બલાડાને જે ચાલવાનું છે એ નીચી દ્રષ્ટિએ ચાલવાનું. આ બલાડી એરિયા જોજો તમે, આમ હાલે ઊંધું ગાલીને, પણ એની નજર આમ ક્યાં કંઈ છે ક્યાં કંઈ છે, ઝડપ દઈને ટ્રાપ માર દે. એમ ફાટેલ દ્રષ્ટિવાળા સાધુ હોય તો બીજા એને એમ જાણે કે આ જગતને જોજો કરે છે, પછી જગતને જોવે ત્યારે નિર્ણય કરે કે આમાં કાંઈ છે નહીં કાંઈ, તો પણ નિર્ણય થાય, જોયા પછી પણ થાય. અને કેટલાક છે તે ઊંધું ગાલીને ચાલે ત્યારે પેલો અણસમજણ હોય એ એમ કહેશે કે આ સાધુ થઈને આમ ચારે બાજુ જોજો કરે છે. એટલે સજી મહારાજે બાળકપણાના જે લક્ષણો છે ઉત્તમ પ્રકારના, એટલે જે માણસ સારો થઈને બગડે છે, બાળ અવસ્થામાં સારો હોય અને યુવાન અવસ્થામાં બગડે ત્યારે એ બગડવાનું જે કારણ છે કુસંસ્કાર આવ્યા અંદર, અને યુવાવસ્થામાં સારો ન હોય તો શ્રેષ્ઠ થાય એનું કારણ એમાં સંસ્કાર આવ્યા. એ વિશે શ્રી મહારાજે કીધું. એમાંથી આપણે વધારે સમજવાનું તો એ છે કે માતા પિતા સત્સંગી હોય એને છોકરાને ગર્ભની અંદર સંસ્કાર જાય. માતા પિતા ગુરુ મંત્ર લે તો એ મંત્ર એ બાળકમાં સંસ્કાર પાડે, એવી જૂની કથાઓ પણ ઘણી છે. પણ અહીંયા સજી મહારાજ કહે છે એટલે કોઈનો આધાર લેવાની જરૂર નથી. એટલે સારું ને સારું રહેવાનું હોય, કાં તો નાનપણથી સારું થયેલું હોય તો એને માતા પિતાના સંસ્કાર છે. એ વિશે ભગવાન ઘણું બોલ્યા છે. એટલે બાળકને સંસ્કાર, જે બાલક રામે જગન્નાથને સંસ્કાર આપ્યા ત્યારે સજી મહારાજને કામ લાગ્યા. એટલે ભગવાનના ધામમાં જાય તે પણ પરમેશ્વરના સંસ્કાર લઈને જ જાય, અને ત્યાં જે છે એણે સંસ્કાર લીધેલા તે ત્યાં છે, અને જાય છે તે પણ સંસ્કાર લઈને જાય છે, અને જતા નથી એને પરમેશ્વરના સંસ્કાર નથી, અને ભગવાન એનું રક્ષણ કરતા નથી. ત્યારે એ વિશે તો આમ ઘણી વાતો બીજી નંદસંતોએ લખી છે, પણ ટૂંકાણમાં એટલું જ એમાંથી સમજવાનું કે બાળકને તમે સંસ્કાર પાડશો તો તમને તો ગમશે, પણ બધાને ગમશે. અને જે આપણા સજીમાના વખતમાં જે સાધુ થયા એ એમનેમ નથી થયા, એ સંસ્કાર લીધેલા છે. હજારો થયા પણ એના માતા પિતાના અને પરમેશ્વરના સંસ્કાર લીધા છે. એમાં એ આવે અને પહેલામાં ખોટા સંસ્કાર આવે. કેટલાક સત્સંગ પછી પડ્યો મેલે છે ત્યારે એમાં રંગ ઉતરી ગયો, રંગ એમાં ઉતરી ગયો, ફિક્કો થઈ ગયો, એ ફિકાશ આવી ગઈ એમાં નહીં. એટલે આપણે જે ભગવાનનો સંબંધ છે, જે ભગવાનનું ભજન કરીએ છીએ, જે ભગવાનના ગુણ ગાય છે, એ એમનેમ વધારે ને વધારે કરતા જઈએ તો એ ચડતો રંગ છે, પણ એ રાખવો ઘણો કઠણ. એ ગૌણ પડી જાય, કંઈક થાય એટલે ગૌણ પડી જાય, કંઈક થાય એટલે ગૌણ પડી જાય. ત્યારે એ શ્રી મહારાજે જે સુખ સ્વામીની વાત કરી, એમના જીવનમાંથી, એમના સંસ્કારમાંથી, એમના સત્સંગમાંથી ઘણા સંસ્કારો મળી આવે છે. એટલા માટે જ ભગવાને વાત કરી. ચડતો ને ચડતો રંગ એક એ, અને જે ફાટેલ દ્રષ્ટિવાળા હોય તો એ અસાધુ છે એમ માને, પણ એ ગોખતા કે આમાં કાંઈ છે નહીં. માણા જોવે તો કે આ ધૂળના પૂતળા છે, એમાં કાંઈ નથી. કાંઈ વસ્તુ, સ્ત્રી જોવે, પુત્ર જોવે, મકાન જોવે તો કે ઢેખાણામાં કશું, પણ જોયા પછી જે નિર્ણય આપે એ વધારે સારો છે. અને જોયા વગરનો જે નિર્ણય આપે કરે એ નિર્ણય કોક દાડો વછૂટી જાય, પેલો અનુભવ હોય. ત્યારે એ સુખ સ્વામીની વાત કરી. હવે ભગવાન પોતે પોતાના સ્વરૂપ અંગેની બાળપણાની વાત કહેશે. એટલે આખા બ્રહ્માંડના સંસ્કારનું પોષણ કરવામાં શ્રી મહારાજ પોતે 11 વર્ષ ઘેર રહ્યા, તેમાંથી જ મળી આવે છે. એમણે એક સંકલ્પ કર્યો, જેમ કાર્તિકજીએ એક સંકલ્પ કર્યો કે મારા માતાનું રુધિર મારે શરીરમાં રહેવા દેવું નથી, એવો સંકલ્પ ભગવાને કર્યો. ત્યારે આપણે શરીર હાંચવવાની કોશિશ કરીએ ને પછી ભઠ્ઠીમાં ખડકે, જેમ ઈંટો ખડકે ભઠ્ઠીમાં મેલે, પછી પરદેશમાં ભઠ્ઠી જ છે.
આમ ગાલીને ચાંપ પડે તે બધું લાલ સડુડુડુડુડુ કલાસ. એમાં દેહને હાંચવીને રાખોડો બનાવ્યો. નીકળ્યું કોઈનાથી કાંઈ પણ નહીં. આમણે શું કર્યું તો કે રુધિર રહેવા દીધું ને શરીરમાં, એટલે શરીરનો મોહ ઉતાર્યો અને પરમેશ્વરનો કર્યો. એનું મનુષ્ય ચરિત્ર છે. એટલે જેટલું તમે શરીરને હાંચવવા જાઓ એટલું જ શરીર પજવે, એટલી જ માથાકૂટ કરે. જો એને તમે તપને માર્ગે લઈ જાઓ, એની પાસે એકાદશી કરાવો, નોમ કરાવો, વ્રત કરાવો, ઊભા પગે ઘડીક ભજન કરતો, આ શરીર તો ખરેખરું થાય. પણ આને શું એર કન્ડિશન લાવો, સોફા સેટ લાવો, પછી આ બધી કેડોના મણકા આનું બધું રામકૃષ્ણ નમઃ. જેટલા પૈસાવાળા છે એ બધા દવાખાનામાં હોતા છે ત્યારે. અને જે આ મજૂરી ભીલડા છે અને મજૂરીને મકાઈ એકલી ખાય લઠ જેવા છે. ત્યારે ભગવાને સંકલ્પ કર્યો, રુધિર એ કેટલી વસ્તુ થઈ આ બ્રહ્માંડમાં. આ બ્રહ્માંડમાં છે બધા તપસ્વીઓ થવાના છે, આમાં એલું કોઈ નહીં. એ એમનું પરમેશ્વરપણું છે. એમને એવું તપ કરીને કોઈને દેવને પસંદ કરવાના નહોતા, કશું પામવાનું નહોતું, પણ એ આપણા શિક્ષણ માટે જેમ તમે આ તપ કરશો એમ શરીર તેજસ્વી બનશે અને સુખ આપશે. અત્યારે શરીર જ બધાને દુઃખ આપે, કારણ કે હાંચ્યું નહોતું, હાંચવાનું હાંચ્યું. હવે તમે ઘરમાં હાપને હાંચવો અને દૂધ પાવ, એમાં શું હક મળે? બધાએ શરીરને રાડ પડાવી દીધી છે. અને શરીર અવળું ચાલે, ધર્મલોપ કરે એટલે પરમેશ્વરને દંડ કરે, તો એ તો વળી કશાયથી ન મટે. એને દંડ દેવાનો શરીરમાં અને રાડો પાડે બધાએ. જેલ છે એમાં ઉલટા તાજા થઈને પાછા આવે છે. પણ આ પડ્યા હુકાય છે. શું એણે કર્યું? શરીરને તપને માર્ગે જ ન લઈ ગયો, ભોગવાને માર્ગે લઈ ગયો. એના રોગ ઉત્પન્ન થાય છે. જેટલા ભોગ એટલા રોગ. એટલે શરીર જે છે, અને જેટલું તમે એની પાસે તપ કરાવો, જેટલું ભજન કરાવો, એટલું શરીર કિંમતી બને. શ્રી મહારાજે એક સંકલ્પ કર્યો કે મારે માતાનો જે રુધિરનો ભાગ છે એ શરીરમાં રહેવા દેવો નથી, એટલું શરીર ઉપાડ્યું. આ બ્રહ્માંડમાં બધાને તપની પ્રેરણા મેળવી હોય તેના જીવનમાંથી જ મળે એવી છે, બીજા કોઈના નહીં. બીજાના તપ કેવા હોય કે એકાદશી નકોરડી કરે, કે ખાઈને પાણી પીવે નહીં અને રાત્રે ઝાપટે બરાબર બસે. તે જે દાડે ભૂખ્યો રહો હોય એનો હાંધો ડબલ બેહાડે ઉલટો, કે આજનું અને રાતનું ભેગું. આ એના તપ. સજીમાના જીવનમાંથી કોઈને કશું તપ કરવું હોય તો એના 7 વર્ષના જીવનમાંથી જ મળી આવે છે. આ મંત્રો સાચા છે એ તમારે જાણવું હોય તો સજી મહારાજ નામમાંથી જ મળી આવે. કયા દેવતાઓ કામ લાગે ને કોણ આવી શકે એ સજી મહારાજના જીવનમાંથી જ મળી આવે. એટલે સજીમાનું જે તપનું જીવન છે એ પુરુષોત્તમ નારાયણનું તપનું જીવન છે. એમાંથી કોઈ વસ્તુ કોઈને પ્રેરણા મેળવી હોય તો એમાંથી જ મળે એવી છે. બીજા તપસ્વીઓ આ સંપ્રદાયમાં બનશે પણ એનું કારણ છે સજી મહારાજ, નહીંતર અહીં કોઈને આવડે નહીં. મુક્તાનંદ સ્વામીએ જોઈને કહ્યું કે આ આખી બ્રહ્મ સૃષ્ટિમાં, બ્રહ્માની સૃષ્ટિમાં આવું કોઈ છે નહીં તપસ્વી. એના તપ આગળ આપણું તપ ઢંકાઈ ગયું. જેમ સૂર્ય આગળ દીવો, એમ આના તપ આગળ આપણો દીવો કાંઈ છે નહીં. નહીંતર શ્રેષ્ઠ મનાતા એણે આવું કહ્યું છે. ત્યારે એમણે જે સંકલ્પ કર્યો કે શરીરમાં માતાજીનો હૃદયનો ભાગ રહેવા દેવો નથી, એટલું શરીરને સૂક્યું. એમાંથી બધાને પ્રેરણા. એમ શું કર્યું? સૂકવીને બધાને પ્રેરણા આપી. ભગવાનનું તપ જે છે એ સાત્વિક અને નિર્ગુણ, એ ગમે તેને બોલાવી લાવે. એટલે સજીમાના જીવનમાંથી જે 7 વર્ષ વનમાં કાઢ્યા, એટલે આખા બ્રહ્માંડને તપની કંઈ પ્રેરણા મેળવી હોય તેનું કારણ સજી મહારાજ. અને આ સંપ્રદાયમાં અત્યારે જે કંઈ નાના મોટા વ્રતો થાય કે નાનું મોટું તપ થાય એ બતાવનારા સજી મહારાજ. એટલે જે કંઈ માણસને તપ કરવું હોય, જે કંઈ જપ કરવો હોય, એ બધાની પ્રેરણાનું કારણ ભગવાન સ્વામિનારાયણનું 7 વર્ષનું તપ છે. એમાંથી જ તપના સિદ્ધાંતો આપણા
પરમહંસોએ મેળવ્યા છે ને કાયમ એમાંથી શરીરમાંના જીવનમાંથી પ્રેરણા મળતી રહેશે. એ પ્રશ્ન અત્યારે પૂરો થાય છે. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક, કે શરીરને દમે તે ઠીક. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું જે શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય, તથા તેમાં ચેડ થાય, તથા ઠેકડો ભરવો, તથા ઘડી એકમાં સર્વેને જોઈ વળવું, તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા, તથા 20-25 ગાવની મજલ કરવી, તથા બળે કરીને કોઈ એકને મળીને તેના હાડક્યા ભાંગી નાખવા, તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય, તોય પણ મનમાં જે કામનો સંકલ્પ, તથા ખાધાનો, તથા પીધાનો, તથા ચાલ્યાનો, તથા સ્પર્શનો, તથા ગંધનો, તથા શબ્દનો, તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દંવે કરીને ટાળવા. અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા. જે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે, અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં. માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચારે બેવાના તો ગ્રહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. શ્રી મહારાજે સુખ સ્વામીની અને પોતાની વાત કરી. હવે દુર્લભ વસ્તુ બે એમને જાણી. ત્યારે ભજનાનંદ સ્વામીએ શ્રીમાને પ્રશ્ન પૂછ્યો, આ જે ઉપલો વિચાર કયો તમે એ મને કરીને રાખે તો ઠીક, કે દેહને દમે કરીને રાખે તો ઠીક. ત્યારે આ જે પ્રશ્ન છે એ તો આ દુનિયા સર્જાણી તે દાળની માથાકૂટ ચાલી આવે છે, પણ એમાં જોઈએ એટલો મેળ બેસતો નથી. જે દેહને દમમાંથી કે મનમાં વિચાર કર્યાથી કેટલાય કે દેહનું દમન કર્યું એકલું તો વિચાર નહીં, એકલો વિચાર કર્યો તો દેહનું દમન નહીં, એટલે દેહ અખણું રહે નહીં. દેહ અખણું રહે
તો મનમાં કંઈ વિચાર નહીં તો એ બંધ બેસે નહીં. કેટલાક મોટા મોટા માણસોએ દેહનું એટલું બધું દમન કર્યું, પણ મનનું નહીં એટલે એ જતા રહ્યા પાછા. મનનું દમન ન કર્યું, મનને દમન એટલે એનું દબાણ ન કર્યું એટલે મન જતું રહ્યું. મોટા મોટાનું તપ બી ખલાસ થઈ ગયેલું અને નીકળ્યું કાંઈ નહીં. દેહનું દમન કર્યું ત્યારે તમોગુણ નીકળ્યો બહુ છે. દેહને એકલું કષ્ટ આપ્યું ત્યારે એમાં કલેશ શરીરને બહુ થયો, અને શરીરને છૂટું મૂક્યું અને મનનો વિચાર કર્યો તે પણ બેઠો નહીં. એટલે આ બે પ્રશ્ન પૂછ્યા કે આપે જે કર્યું છે દેહને એટલું બધું દમ્યું આપે કે શરીરમાં માતાનું રુધિર ન રહેવા દીધું. આ જે વસ્તુ આપે કઈ તો મનને દમે તો ઠીક કે શરીરને દમે તો ઠીક, એ થાય શેનાથી? ત્યારે દેહને દમીને એટલું દમ્યા પણ કંઈ નીકળ્યું કાંઈ નહીં. બે વસ્તુ ભેગી થાય તો નીકળે. એકલું મન જે છે એને દમે તો શરીર બેકી ગયું છે, એ કબજે નહીં રહે. શરીરને કબજે કરો ને મનને છૂટું મૂકો તો એ દેહને ખલાસ કરી નાખે. એ શ્રીમાને પ્રશ્ન પૂછ્યો ત્યારે દેહના દોષ છે એ દેહને દમને કરીને એ જાય, એ દેહના દોષ છે. હવે દેહમાં શું છે કે દેહમાં જે શરીરમાં બળ વધે, તામસી બળ, જે બળથી કાંઈ નીકળે નહીં, તો એ શરીરને નુકસાન બહુ કરે. એટલું નુકસાન કરે કે હદ વગરનું નુકસાન કરે. એ તામસ બળ છે. શરીર જે છે એમાં બળ વધે એનાથી કોઈ સારું કામ ન થાય. એ શરીર બળ વધ્યું એ બળ તો નુકસાન કરે. કેટલું કરે કે હદ વગરનું કરે. આગલા કોઈ ભગવાનના ભગતમાં શરીર બળ થોડુંક વધી ગયું ત્યારે નરો ઘરમાં કલેશ આવી ગયો. અત્યારે ભગવાનના ભગત સિવાયને ત્યાં જે કલેશ છે એ શરીરનો છે. હું એ કરે તો કે એક સ્ત્રી હોય ને બીજી લઈ આવે, એ શરીરનું બળ વધી ગયું એટલે લઈ આવ્યો. બીજું કયું કામ કરે શરીર બળ વધે એટલે કોકના હાડક્યા ભાંગી નાખે, એ બળે એને નુકસાન કર્યું. પછી મજલ કરે બહુ, એ શરીર બળ વધ્યું એમાંથી નીકળ્યું કાંઈ નહીં, એને દમન કરે શરીરને. ત્યારે દુનિયામાં આ પ્રશ્ન ચાલુ જ છે ને ચાલુ રહેવાનો છે, પણ એનો જે ઉકેલ છે એ શ્રી મહારાજ કરે છે. દેહનું દમન અને મનનું દમન એ બે ભેગું જોઈએ, એકલે ન થાય. શરીરને જે દમવાનું આવ્યું એ પણ અતિ વિચાર માગી લે કે શરીર જેટલું તામસ બળ વધે એનું નુકસાન બહુ થાય. એક રાજપુરુષ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા, શ્રેષ્ઠ રાજપુરુષ. એણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે એ પ્રમાણે પાળે તો પોલીસ ખાતાને ઉઠાવી લેવું પડે. એ એણે શિક્ષાપત્રી વાંચેલી. એ તામસ બળ વધે છે અને એ શરીર છે એ તામસ બળ કંઈ કામ નથી કરી શકતો, એ ઉપાધિ લાવીને મિલે. તમે કોઈને માર્યું કે તરત જ ઉપાધિ, ગમે તેને મારો ને તમે, અને એ શરીરમાં બળ વધી ગયું એટલે એને મારી દે. શ્રીજીમાં તો એક જ કલમ લખી છે, કોઈને તમે ક્યારેય મારતા નહીં. આ માન્યતા છે ને, જો પેલા સામે માર્યું હોય અને ભગવાનનો ભગત હોય પણ એનો બીજો કે હવે હાલી લબડેલી તને એ મારી ગઈ ન માલી, પાડી દે ને શું જોઈ રહે, આ ભગત હવે પાડી દે, તે ઘડી ન બેહી રહે, બળ વધી ગયું છે એટલે બસ. અને એ બળ તામસ ન વપરાય એટલા માટે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે પેલું તામસ બળને કહ્યું, ધ્યાન રાખજો, તમે કોઈને તમે ક્યારેય મારતા નહીં. એ તામસ બળ વધી જાય તો મારી દે, એ તામસ બળ છે, સર્જન કરનારો બળ નહીં. અને તમે કોઈ દાડો મરતા નહીં. સ્ત્રી માટે, ધન માટે, રાજ્ય માટે કોઈને મારતા નહીં. ત્યારે આ જે તામસ બળ વધે, શરીર બળ વધે એટલે નુકસાન કરી નાખે. હવે એને દમન કરવાનું એટલે એને વિચાર કરવાનો, શરીરને થોડુંક ઠંડુ પાડી દેવું પડશે, ઓછો ખોરાક આપવો પડશે, ઓછું એને કરવું પડશે, બંધ તો કરવું જ પડશે, નહીંતર ત્યારે આપણા જે શરીરમાં સંતો એ બળને બહુ ઠંડુ રાખતા, બહુ જ ઓછું કરે, એ દમન કરતા શરીર ઉપર. શરીર
એને કબજે રાખતા. શરીર કબજે ન રહે, એ દેહને કબજે પણ ન રહે ને, જીવને કબજે શરીર ન રહે ને, બીજાને કબજે જ રહેશે. મનને કબજે ન રહે ને, એટલું બધું આનો કબજો છે એને ઠંડુ પાડવાનું. આ સાધન રૂપ છે. આ શરીર સાધના કરવાને માટે શરીર છે. એ શરીરને અવળું વાપર્યું. અત્યારે આપણે દૂધ હોય કે એક છોકરો નાનો હોય ઢોળે બેઠો બેઠો એનો બાપ એને ઠપાટ મેલે કે આ ઢોળવાનું છે, કે આ ચા પીવાનું છે, કે દૂધપાક બનાવવાનો છે. કોઈ ઘી ઢોળે તો એને તરત જ કે આ ઢોળવાનું છે. એમાં શરીર છે એ ઢોળવાનું નથી, એ તો સાધના કરવા માટે જ છે. પણ એને અવળું બળ જો ચડે તો એ કામ નહીં લાગે. શરીરની વાત છે તમામ શાસ્ત્રોનો સાર છે, તમામ જ્ઞાનનો સાર છે. એમણે કહ્યું છે શરીરને તમારે બેકવા દેવું નહીં. અને શરીર જો બેક્યું ને બળ વધ્યું અને એ બળ જો અવળું વપરાણું તો આ શરીર હવે જીવશે કેમ, એ સવાલ ઊભા થાય છે. શરીર મારા તો બીજા વિષયમાં લેશે આખું કે આ શરીરને દમે એટલે શરીર એને કબજે આવે અને પછી શરીર પાસે કામ લઈ શકાય, જે કામ લેવું હોય તે. અને શરીર કબજે ન રહે તેની પાસેથી કશું કામ લેવાય નહીં. એ જીવ પાસેથી, મન પાસેથી કામ લે અને અવળું લે, હાવળું ન લે. એટલે દેહ જે છે એને નરમ રાખવાનું. અને એક પછી મન છે એ કેટલા ચાળા કરે એ પણ ઘણા કરે. એટલે દેહને કેટલીક વખતે ઢળી જાય મન. એને દમન કરો તો દેહ કબજે અને મન કબજે. જે આપણા મોટા મોટા સાધુ થયા એનું દેહ એને કબજામાં હતું. એ કે એમ જ કરે. એ દેહને કે તારે આખો દાડો સ્વામિનારાયણ બોલ બોલ કરવાનું, તેનું દેહ બોલ એના કબજામાં છે. એ કે તારે ભગવાનને 500 દંડવત કરવા, તો એ કબજામાં છે. એ કે આટલી પ્રદક્ષિણા કરવી, આટલું વાંચવું, આટલું કામ કરવું, એને કબજામાં છે. ખાવા એને ઓછું આપે, એ કબજામાં લે છે. એને આપણા જે મોટા સાધુ થયા એને ભગવાન આજ્ઞા કરે એક જ વખત ખાવાનું, એક જ વખત ખાવાનું, આટલું જ ખાવાનું, ત્યારે શરીર એને કબજે છે પૂરું. જે શરીરને કે શરીર કરે એને કબજે રાખ્યું છે. એટલે અને શરીર બેકી ગયું એટલે કબજે ન રહે, એ આવડું કંઈક ગમે ત્યાં ભરાઈ જાય. જો શરીર કબજે હોય અને મન કબજે ન કર્યું હોય તો એ ગમે ત્યાં જતું રહે અને આખા દેહને ઢળી જાય અને દેહને ખાડામાં નાખી દે. અત્યારે કે મને આવી ખબર નહીં, મને મન ઢળી ગયું, મારે નહોતો મારવું પણ મને કીધું શું કરું. આ બધા હેરાન થઈ ગયેલા છે મનથી. એટલે દુનિયાના ઇતિહાસમાં આ બનાવ બહુ જ બનેલા છે. દેહ દમ્યું ત્યારે મન કબજે નહીં, મનને કબજે રાખ્યો ત્યારે દેહ કબજે નહીં. એ બે ભેગું થાય તો જ થાય. કબજે બેન કરવું. મનના જે દોષ છે એ શાનો હોય? એમને કામનો સંકલ્પ હોય, વ્યવહારિક યા કામનો સંકલ્પ હોય, એને કામ કહે છે. ત્યારે પછી ખાધાનો સંકલ્પ એ શરીરનો નહીં, એ મનનો. આ ખાવું છે ત્યારે આટા જ માર્યા કરે મોટા ભાગના, એ કામ જ થવા ન દે ને. એ ખાધાનો સંકલ્પ, આ ખાવું છે, આ ખાવું છે, એટલા કાતોડકા. આ બધા ગામત્ર શાના જાય? ખાવા હાતર જ. ગામત્રાનું તો બાનું છે. આ હારાંતા કેમ દોડ્યો જાય છે? સાધુ પાસે કેમ દોડતો નથી? પેણે જાય એટલે કહાર કરે. અને પેલો એનો શાસ્ત્ર હોય, એની હા હોય કે આપણા જમાઈ રાજા આવ્યા. પછી બપોરે જમવા બેહે ત્યારે કહાર છે, પલાણું છે, ઢીકડું કેટલું મેલે. અને એક દાડો કહાર મેલે, બીજો દાડો લાપસી મેલે, ત્રીજો દાડો ખીચડી મૂકે તો ભાગે. આ કંઈ ઓછું નથી. મોટા મોટા માણસની આખી જિંદગી ખાવામાં જતી રહેલો. એક દેશ એવો છે, એટલી બધી મજૂરી કરે પણ પૈસા બધા ખાવામાં. એક નાનું પાડું ખાય એટલું ખાય, ખાવામાં જ જાય. 1000 રૂપિયા કમાય તો 1100નું ખાઈ જાય સાંજે. અને આમ બેહે 50-60 મૂકે, તે સમચી વળી ભરે. બધાના પૈસા ક્યાં જાય? મહેનત ક્યાં જાય? ખાવામાં. લગ્નમાં બધા કેમ જાય? અને રિહાય કેમ? કોઈ ભજનમાં રિહાણો અને હાથ પડાયો કે બધાએ મને કહીને ભગવાનનું ભજન કરવું છે તો આખા ગામને બધું કામ બંધ કરીને આવવું.
આવશે અને અહીંયા હાથ પડાવે કે હીરાના લગ્ન છે, જા ગામ ધુવાડા બંધ છે, પેલા ધુવાડા ચાલો મોઢાના, પણ પેલા ચૂલાના બંધ. એ જમવાનું છે, બધી કમાણી ખેંચી લે. 5 વર્ષ સુધી રીંગણાના શાકનો હાંધો પછી નો બે, એક પર લગ્ન થવું જોઈએ. પછી પહેલાં પૂછે કે શાક કેટલા હતા? શાક 12. ફરસાણ 3 જાતના. પછી ફરસાભાઈ લઈને કુવાડે લઈને લાકડા કાપે ફરસાભાઈ, એટલે જેટલું આવે એટલું બધું આમાં કાદાનો સંકલ્પ. હવે હું સારું કામ કર્યા અને આમાં કાંઈ નીકળે નહીં. દૂધ પાક ખાધો હોય, મોહનથાળ ખાધો હોય, બધું હોવાના ખાધા હોય, પણ 3-4 વાગે એટલે કોઈ કામનું નહીં, નીકળે કાંઈ નહીં. એ જિંદગી બગાડી નાખી છે. આ માછલા છે કેટલા સંચળ છે બોલો. આમ હાથમાં ન આવે તમે નાવા પડો ક્યાંય, પણ ખાવામાં એ મરી જાય. હવે એનો આંકડો હોય એમાં ગોળ ને લોટ ને એવી ગોળી ભરવે કે માછલું ખાવા જાય તેમાં જ ભરાઈ જાય, એટલે પછી પેલો મચ્છીમાં ઢળી લે અને પછી બેઠો બેઠો ખાય કાપીને ને. હમણાં ખાવા આતર ગયા ત્યારે એ મનના સંકલ્પ. હવે આ શું સારું કામ કરે? એટલે મનના સંકલ્પ છે પીધાનો, જાત જાતનું પીવાનો સંકલ્પ. આ પીવું છે, આ પીવું છે, આ પીવું છે. ભગવાન સ્વામિનારાયણને જે ખાવાની વૃત્તિ થાય, જે દુનિયામાં બનાવ બનેલો નહીં એવો બનાવ ભગવાને કર્યો કે ગમે તે લાડુ હોય, મોહનથાળ હોય, ગમે તે હોય, એક પત્તરમાં નાખવાનું, એમાં પાણી નાખીને સ્વાદને ભાંગી નાખવાનું પછી ખાવાનું. આ દુનિયામાં આ પ્રકરણ આવેલું નહીં. અત્યારે કોઈએ કહ્યું કે આ કથા છે ટેસ્ટફુલ બહુ છે, પણ આને કે ભજ્યા તો ટેસ્ટ ને ફૂલ. હું આ કરે આ લગ્નમાં રેકોર્ડ તોડી નાખ્યું. કે રેકોર્ડ એટલે પહેલાં જ કર્યું એનાથી ખરેખરું કહ્યું. એ આ મનના દોષ છે, નીકળે કાંઈ નહીં. ત્યારે આપણા સંતોને ભગવાને જે આજ્ઞા કરી અને દમન અને મનનું દમન 2 કર્યું એ શ્રેષ્ઠ સાધુ બન્યા. એ મનનો બીજો સંકલ્પ ન કરે, ધ્યાન ભજન કથા વાર્તા એ કર્યું ત્યારે મોટા સાધુ બન્યા. એનું નામ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, હજારો સાધુ એ બધા જે શ્રેષ્ઠ બન્યા એનું કારણ શ્રી મહારાજ બતાવે તે છે. આનો ઉકેલ થાય નહીં કોઈ પાસે. અને જગતમાં તો 2 વસ્તુ હોય, 2 વસ્તુ ભેગી તો નહીં જ, કારણ કે એને જાણેલું નહીં એટલે દમન બહુ કરે પણ મનમાં કાંઈ ન મળે, અને મનથી માને તો શરીર કબજે હોય નહીં. એટલે 2 વસ્તુ ભેગી ભાગ્યે જ ક્યાંક થાય. એ ભગવાન સ્વામિનારાયણે કરી અને દમન, શરીરનું દમન અને મનનું દમન એ 2 કર્યું ત્યારે શ્રેષ્ઠ સાધુ થયા. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં બિરાજતા હતા ત્યારે હરિભક્તને ના પાડે કે તમે આ દૂધપાકને એવું ન કરાવો, ખીડી શાક કરાવો, તોય માને નહીં. દૂધના ડેગડા લાવે, લોટ લાવે, ઘી લાવે. સ્વામીએ પછી વિચાર કર્યો કે આ માનતા નથી, એટલે દૂધ જે હતું તેને પેશાબ ખાલી આમ ઢોળી દીધું. ત્યારે ખબર પડી કે આ ત્યારે શરીર એને કબજે, મન એને કબજે. મનને કહે છે વડતાલ ભગવાનના સમૈયા જોવા જા, ગઢપુર ભગવાનના સમૈયા જોવા જા, ઉત્સવ જો તો મન તરત જ ત્યાં જાય. કબજે છે એટલે શ્રેષ્ઠ માણસ બને અને ગ્રસ્તને પણ એ જોઈએ જ ભગવાન. જો તમે આ દેહને છૂટું મૂકો તો ગ્રસ્ત હજારો હેરાન થઈ ગયેલા છે, પુષ્કળ. અને મનનું છૂટું મૂકો તો મનને મારી નાખ્યા અને મનને છોડ્યા રાજ. એ બંને જે કબજે રાખવાની રીત ભગવાન સ્વામિનારાયણે સમજાવી કે આને આમ દમન કરવાનું, આને આમ દમન કરવાનું. અને શરીરનું દમન જે કરવાનું, અને એમાં એમ પણ કહ્યું શરીરને સમજાવે, મનને સમજાવે કે હું આત્મા છું, તે આ સંકલ્પે કામ નહીં લાગે, દેહ પણ કામ નહીં લાગે, આ ભોગવેલું કામ નહીં લાગે, અને મારે છૂટું પડવાનું છે બેમાંથી, અને મારે પુરુષોત્તમ નારાયણમાં જવાનું છે. આ એક વિચાર એમાં પણ ભગવાન. ત્યારે અત્યારે જે મોટા સાધુને યાદ કરે છે બધા, એનું કારણ એને 2 વસ્તુ કરી છે. એ તો એટલી બધી કરી છે કે આ બ્રહ્માંડમાં થઈ શકે જ નહીં, એટલું શરીર દમન કરાયું. ભગવાન એમ કે જે ગામનું જે કૂતરું છે એનો અવાજ આવે ત્યાં સુધી તમારે રહેવું, નથી આગળ રહેવું.
એટલું એની પાસે મનનું અને તનનું દમન કરાયું છે. માટે આમાંથી એટલી વાત સમજવાની કે શરીરની પાસેથી ભગવાન સંબંધી કામ લેજો. જો પેલું અવળું કામ લીધું તો ભૂકા જ કાઢી નાખશે શરીરના. અને મનની પાસે એવું કામ લેજો કે ભગવાનનું ચિંતન કરે, સ્મરણ કરે, નામ સ્મરણ કરે, ભગવાનના કોઈ આકારમાં જાય, સમયામાં જાય, ઉત્સવમાં જાય, હજારો સાધુને મનથી જોવે, એ તમે મનમાં જોડજો. અને જો એ તમે નહીં કરો એ સત્સંગી ગ્રસ્તો, તો તમે પણ દુઃખી થશો. ત્યારે શરીરને દમન કર્યું અને મન કબજે નહોતું તો આખું મન શરીરને ઉઠાવી ગયું છે. કોનું આ દેવતાઓને હવે ઉઠાવી ગયેલા છે અને દેવતાઓની પ્રતિષ્ઠાને નુકસાન કર્યું છે. તો માણસનો તો દડો જ છે. મોટાની અપકીર્તિ કરાવી, એનું કારણ પેલું દેહ કબજે ન રહ્યું અને મન કબજે ન હોય એને તો વળી હાવ ખરાબ પરિસ્થિતિ, હાવ જ જાતનું દુઃખ. આ જે માણસો જ્યાં ત્યાં જોડાવા અને પૂછવાના આશીર્વાદ લેવા જાય છે, એને ત્યાં બે વસ્તુ નથી બિલકુલ. ત્યાં આ માથાકૂટ છે બધી, મારામારી ત્યાં જ છે. પેલું બળ તામસ થઈ ગયું ને એટલા માટે શ્રીજી મહારાજે આ બે વાત કરી. દેહને કબજે રાખવાનું અને મનને કબજે રાખશો તો દાદા ખાચર સાથી મોટા બન્યા, હજારો સાધુઓ મોટા સાથી બન્યા. આ એણે કરેલું છે, પુષ્કળ કરેલું છે. એટલે આ જે શરીરનું દમન અને મનનું દમન એ કયા કારણો છે, એ કારણો સાથે શ્રીજી મહારાજે સમજાવ્યા છે. તેને કારણે એ શ્રેષ્ઠ માણસો બન્યા, નહીતર એ બની શકે નહીં. એટલે જેટલા શ્રેષ્ઠ માણસો બન્યા અને વચમાં બન્યા અને બનતા રહેવાના છે, એ બધાનું કારણ શ્રીજી મહારાજ પોતે છે. એ પ્રશ્ન ત્યારે પૂરો થાય છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યો છે, હે મહારાજ, એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે. અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગ્રહસ્થને ભોગવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે. કાંજે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં અને તેની ઈચ્છા રાખે છે. માટે એના સમજામાં એ વાત આવી નથી. કાંજે જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું, તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે, તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળવું જોઈશે. જેમ કોઈ સતી થવાને નિસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે, તો તેને શું તેના સગા પાછી વળવા દે? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈક બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે, તે શું તેના સગા રાખવા દે? ન રાખવા દે.
તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજામાં આવી નથી, અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હવા. નિષ્કુળાનંદ સ્વામીએ એક બીજો વિચાર કર્યો. શ્રી મહારાજને કહ્યું કે આ વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? જે પહેલાં જે કારણો બતાવ્યા તે. નિષ્કુળાનંદ સ્વામીએ જે વિચાર કહ્યો છે માણસને વિચાર, એ વિચાર ફરી જાય છે, એ ટકતો નથી. વિચાર છે એ ક્યારે ફરી જાય એ ઠેકાણું નહીં. મોટા મોટા માણસોનો જે શુભ વિચાર હતો એ પણ તૂટી ગયેલો છે. વિચાર છે એટલે મનમાં એવું વિચારે કે આપણે આવું કર્યું હોય તો સારું, ભાઈ એ આગળ જતું નથી. કેટલાકને તો 24 કલાકે ચાલતું નથી, વિચાર ફેરવી નાખે, એ ટકતો નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી મહારાજને કોઈક વિચારે કરીને આમ થાય છે, એટલે એમ કે આપણે આમ કરવું, તપ કરવું, દેહને દબાવવું, એ વિચારે કરીને થાય છે તો એ વિચાર ટકતો નથી કોઈનો. એમને બીજો એક વૈરાગ કહ્યો. એટલે આ રાગ જે સંસારી રાગ છે એ મૂકે તો આ સંસ્કાર પડે. તો વૈરાગ્ય છે એ પણ નથી કામ આપતો. એ ઘણા વૈરાગ કરીને પાછા રાગ કરેલા છે 14 આની, એ નથી ટકતો. ઘેરથી થોડું મેલે અને વૈરાગ કરીને વધારે મેળવે, એવી પોણા ભાગનો દુનિયામાં ચાલે. એટલે એ પણ નથી ટકતો. મોટા મોટા વૈરાગવાળા હતા, એને છેવટે રાગ કર્યો છે, એ પણ ટકતો નથી. અને ઘણા વૈરાગ કરીને પાછા ફરેલા છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને શું કે આવો એક વિચાર કરીએ તો આ ઉપલા કારણો બને. જાત જાતના વિચારો ફરે, વૈરાગ હોય તો પણ. કેટલાય લોકો વૈરાગને છોડી દીધેલો છે. મોટા મોટા વૈરાગ્યશાળીઓ સંસારમાં જોડાઈ ગયેલા છે. એ ટક્યો કેમ નહીં? તો કે એ લોકો ન ટકે. ભગવાન સ્વામિનારાયણે જે આ 2 વસ્તુ કહી કે વિચાર છે એ રહેતો નથી અને વૈરાગ પણ એ ટકતો નથી. જૂના સાધુએ કહે છે એ તો શમશાનનો વૈરાગ છે. શમશાનમાં જાય ત્યારે બધાને વૈરાગની વાત કરે કે આમાં કંઈ મેળવું નહીં, કશું વળ્યું નહીં, જો આ રાખોડો થઈ ગયો, આવું છે. પણ ઘેર આવે તો ચોટે પાછો, 1 કલાકમાં ચોટે પાછો ઘેર. એ વૈરાગ ટકતો નથી. અને એ શ્રી મહારાજ જ જાણે, એ નિષ્કુળાનંદ સ્વામીને પણ પૂરો ખ્યાલ ના આવે. ન ખ્યાલ આવે એટલે પૂછે. મોટા મોટા તપસ્વીઓનો એ વૈરાગ જતો રહ્યો છે. મોટા મોટા ઋષિઓ આમ તપ કરતા હતા, શરીર ઉપર રાફડા થઈ ગયેલા, એટલી ધૂળ ઉપર ચડી ગયેલી, અંદર ભજન કરતા હતા, પણ એના વિચાર ફરી ગયેલા છે. એ આગલી કથાઓ ઘણી છે અને શરીરમાંના વખતમાં ચાલુ કથા પણ ઘણી છે. એ ઉતરી જાય ત્યારે 2 વસ્તુ નિષ્કુળાનંદ સામે જે કહી કે વિચાર એ રહેતો નથી, વૈરાગ્ય કરીને રહેવાય છે, તો કે ના, એ રહેતું. એમાં શ્રેષ્ઠ બનવામાં જરૂર શાની પડે છે? તો કે સમાગમની જરૂર પડે છે. અને સમાગમે કરીને ન થાય તો એ પાપી છે. પાપ એટલે એના બીજી ચોટેલો બહુ જ છે, એ પાપ છે. એટલે ઉખડતો નથી. ભગવાન જેવા ભગવાને ઉપદેશ કર્યો પણ નથી માન્યું. પાપ શું? ભગવાન વગર મૂકીને બીજું કરવું, એ નરું પાપ જ છે. સમાગમ એટલે એવો હોય એનો સમાગમ કરે તો ગમ પડે. અત્યારે માસ્તરના દીકરા હોય, પણ જો માસ્તરનો સમાગમ ન કરે તેને લખતા વાંચતા ન આવડે, અને એનો બાપ એમ કે જા BLL થઈ જા, હું તને હાથ ફેરવું છું, એ કાંઈ થાય નહીં. એ સમાગમ કરવો જ પડે. સમાગમ જ્યારે આવ્યો એમાં હજારો બાબત આવી જાય. એ સમાગમ છે. જેણે જેણે સજીમારનો સમાગમ કર્યો, સંતોનો સમાગમ કર્યો, એ કેવા બન્યા. પણ એ સમાગમ વગર બને નહીં.
પેલી તો જતી રહે વસ્તુ, પેલી બેહાડ કરે એ ન જાય, એ એકદમ જતું રહે. ઘડીકમાં વિચાર થાય ને ઘડીકમાં. હવે નિષ્કુળાન સ્વામીને શું સમજાવે છે, સમાગમથી જો હારો ન થાય તો પાપી છે. એટલો ભગવાનનો સમાગમ કરોડો માણસોએ કર્યો. અને મુક્તો લાવ્યા તે ગામડે જેનો સમાગમ કર્યો ત્યારે ખબર પડી કે આ પરમેશ્વર છે, નહીં તો ન પડી. એ સમાગમ છે, જો એનાથી ન થાય તો એ મહાપાપી છે. અત્યારે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દુનિયામાં દવાખાનું હોય, ડાક્ટર શ્રેષ્ઠ હોય, એ આમ પ્રયાસ કરે ને રોગ મટાડે, ન મટાડે તો રોગ બહુ જ વ્યાપી ગયો છે, એટલે હવે દવા કામ નથી કરતી, તો બહુ જ પાપી છે. ત્યારે એમને સમજાવે છે સજી મહારાજ. એ એમ કહે છે કે ત્યાગી થઈને ગ્રસ્તના ભોગ ભોગવવાની ઈચ્છા રાખે છે, એ ખડ ખાય છે. હવે આ છે દૂધપાક ને માલપુડા, પેલું છે મૂક્યા પછી એ ખડ છે. હવે ખડ ખાઈશ. હવે ખડમાં તો શું બીજું હોય, ઢોર ખાય ખડને, બીજું કોણ ખાય? એ ખડ ખાય છે, એ હલકું છે. એટલે સમાગમ જે છે એ જ સમજણ પાડે, પેલું ના પાડે. વિચારે ટકતો નથી, વૈરાગ્ય ટકતો નથી, ટકે છે આ સમાગમ. એક ગ્રસ્તતા એક મોટા સંતતાનો સમાગમ કાયમ કરતા, ત્યાં ત્યારે હતા. તો એ સંતધામમાં ગયા તો એક ગ્રસ્ત હતા, તો એક મંદિર હતું, ત્યાંથી જિંદગી કાઢી ઘેર ન ગયા, પણ એ સમાગમનું પરિણામ. અને સમાગમ કશો ના હોય તો બહુ તો મંદિરમાં જાય 2 જ મિનિટ ઊભો રહે તો એમાં બીજું કંઈ નીકળે નહીં, એને વતાવાય જ નહીં. એને તો એ તમો ગુણી છે. એમાં સારા ગુણ જે સત્સંગના એમાં ઉતર્યા જ નથી. એને તમે એટલું કહો આગા ભરો છે, જેમાં દર્શન થાય. હવે હેડવામાં આગા ભરે તું કોણ કહે, ત્યાં જ બાજે, આ મૂર્તિ સામે જ બાજે, એટલે આને વતાવાય જ નહીં. કાચનું વાહન, કારણ કે ટીપાયેલું નહીં, એકે સોનું નથી. ટીપાયેલું હારી પેટ હોય, આ કાચને ટીપાય, હાંચવવું જ પડે ને ઉલટું. જરાક ઠોકર વાગે કે તૂટે. એ બધા કાચના વહાણ છે, સમાગમ વગરના છે, એ કાચના વહાણ છે, એટલે એને હાંચવવા જ પડે. અને જરાક ઠોકર વાગે એટલે તૂટી જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન કહે છે, જે ગ્રસ્તને ભોગવાના જે ભોગ છે એની ઈચ્છા રાખે ત્યાગી થઈને, તો એમ કહે છે કે ખડકાય છે. જેમ કૂતર્યું છે એ ભૂખ લાગે તો ખડખાય, પણ જે સિંહ છે, વાઘ, એ કોઈ દાડો ઘાસ ન ખાય. એ 7 દાડા સુધી ભૂખ્યો પડ્યો રે, પણ એ ઘાસ ન ખાય. એ લીલું હુંડિયું ઝાડનું કે અમૂલ ડેરીની દાણ એ એને ઊંઘ્યા, એ તો ડોબલા ખાય. અને સિંહ જે છે એ ખાય જ નહીં. એ સીધું બકરું પકડે, સીધું માણસ પકડે, અને સીધું લોહી અધ્રમણ ઉતારી દે શરીરમાં. પણ એ હુંકારો કરે, બધા ભાગવા માંડે. અને કૂતરું હોં કરે, તેનાથી કોણ ભાગે? ત્યારે એ ખડ ખાય છે. ખડ એટલે કાંઈ નહીં, એમાં શું? ખડ જેમ ડોબા ખાય એમ ભગવાનને પાસે આવ્યા. હવે તમે સંસારને ભોગવવાની ઈચ્છા કોઈ રાખો તો એ ખડ ખાઓ છો. મને જો ભોગવશો તો તમે સિંહ જેવા બનશો, એવા તેમને સમજાવે છે. અને ઈચ્છા રાખે છે એ નકામું છે. અને ભગવાને એવો પ્રબંધ બાંધ્યો છે, એટલી એની ગોઠવણ જેમ જેલમાં પૂરે, અને ગમે તેવો ગુનેગાર હોય તે એ વંડી ઠેકી નીચે ન પડે, ન હોય 10 ફૂટની કે 5 ફૂટની, એની દિવાલ હોય 40, 50 ફૂટની. અને ક્યાંય એને કાણું ન હોય, એમ પગથિયું મૂકીને ચડે એવું, એ ચડી નીકળી શકે જ નહીં. એમ ભગવાન સ્વામિનારાયણે ધર્મની એવી દિવાલ બાંધી છે કે એમાં બીજો મેળ પડે એવું નથી. અત્યારે સંપ્રદાયમાં ત્યાગી હોય ને કંઈ સોનું હાથમાં પહેરે કે તરત જ એને કહે કે આ ભગવાને ના પાડીને કેમ પહેર્યું. લાલ પીળા લુગડા પહેરે કે સ્વામી મારા લગ્નમાં આવજો. હવે સ્વામી લગ્નમાં પાટલું કોટ પહેરીને જાય, ઉપાધિ આવ્યા વગરની રહે. જે વેશમાં હોય એ વેશમાં જ જવું પડે, પણ એ બાંધેલું એમણે એ ન જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, એ ક્યારે બને આ સત્સંગમાં મેળ બેસે એવો જ નથી. એવો ભગવાને દિવાલ બાંધી છે, નીકળી શકે નહીં કોઈ. આમારે ને નહીં, બહાર જતા એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી વિમુખ થાય
તારે પેલું પ્રાપ્ત થાય, નહીં તો ન થાય. અહીં મેળ ન પડે કંઈ જ. ત્યારે એ ભગવાન એના બે દૃષ્ટાંત આપે છે. મારા સત્સંગમાં જેને રહેવું છે એને તો પાળવું જ પડશે, ભાવે કુભાવે પણ પાળવું તો પડશે જ. અહીં બીજો મેળ નથી પડતો. ત્યારે જેમ કોઈ સતી થવા નીકળી, એમ કોઈ સંસાર મૂકીને ત્યાગી થવા નીકળ્યો અને આવ્યો. હવે એ સતી જે છે એ એના પતિ સાથે બળવા નીકળી અને પાસે આવીને એમ કે મારે બળવું નથી, તો પેલા જાયલા વગર રહે ને, ઉચકીને નાખે. એમ ભગવાન કહે છે મારા સત્સંગમાં સંસાર મૂકીને જે આવ્યા છે એ સતી સમાન છે. એ પતિ સાથે બળે, પણ જો પાછી વળે તો એને બળવા દે નહીં. એમ મારું જે દિવાલ છે એમાંથી બહાર નીકળે તો એ વળવા ન દે. તો આ તો કરવું જ પડશે, પાળવું જ પડે. ભગવાન સ્વામિનારાયણ એક એ દ્રષ્ટાંત દે છે. બીજું એક બ્રાહ્મણી હોય, એ વિધવા થઈ અને સધવાના જેવા લુગડા પહેરવા જાય, એવા વસ્ત્રાલંકારો પહેરવા જાય તો એના સગા પહેરવા દે નહીં. એ બ્રાહ્મણમાં એ છે, હજુ પણ એમાં એ જ છે. ત્યારે શ્રી મહારાજે જે સમાગમ વિશે વાત કરી અને અયોગ્ય સ્વભાવ રહે છે એને સમાગમ નથી કર્યો, એ સમજમાં નથી આવ્યું. શ્રી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને જે વાત કરી છે એ એટલી બધી અલૌકિક છે કે એની સામે હજારો દ્રષ્ટાંતો લાવીએ તો પણ એ વાતને પૂરી સમજી શકાય નહીં. એટલી એને મહત્વની વાત કરી. હવે સમાગમની વાત કરી નિષ્કુળાનંદજીને, આ વાત ઓછી નથી. એમાં બધું જ આવી જાય છે. સમાગમ એટલે સામે બેસે અને તો જે ગમ પાડે. શ્રેષ્ઠ એની પાસે બેસે તો ગમ સમજ પાડે, પણ બેહવું પડે સામું. એટલે સમાગમ વિશે ભગવાને નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું. અને સંસારને ખાલું છે, ખાતા નહીં તમે. ખાલું જેમ ડોબું ખાય એ તમે ખાલું નહીં ખાતા. એટલે એને કાયમ ખાલું કહેતા હલકું એણે નહીં ખાધું. એને સદીમાનું જ્ઞાન ખાધું, સદીમાનું સ્વરૂપ, એ બધું એનો ઉપયોગ કર્યો એટલે શ્રેષ્ઠ બન્યા. અને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામીનું જે પ્રત્યક્ષ સમાગમવાળું લખાણ છે એ વાંચતા રહેશે. એના ઉપરથી સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણશે અને એને ભજતા રહેશે અને ભગવાનના ધામમાં જતા રહેશે. નિષ્કુળાનંદજીનો અભિપ્રાય આપણે લઈએ, સમાગમ કર્યા પછી એમને શું થયું અને શું કર્યું અને શું જાણ્યું એ સમાગમમાં. એટલે સમાગમ તો કરવો જ પડે. અને સમાગમ એણે શું કર્યો અને સમાગમનું શું પરિણામ આવ્યું એમને વિશે આપણે થોડું હવે સાંભળીએ. અમે જળ ભરતી જોગિયા વાંછો નહીં વૈભોગજી જગત પદાર્થ જીવને રોચે નહીં જેમ રોગજી જૂના પાના પટ પહેરશું નહીં ઈચ્છું નવીનજી શીત ઉષ્ણ શિરસહિશું રાખી કંથા કોપીનજી
खटरस खावा नहीं खोड़िए जमशु जे मळशे अनजी निर्माने दन निगमशु रहशु मने मगनजी प्रीत सहुषु परहरीने करशु कृष्ण भजन जी मोरे अमारा मतमा मृगे कर्यो तू विघन जी हर्ष शोक हाण्य वर्ध्यने सहसु सुख दुख तन जी निष्कुलानंद कहे नहीं दइए निज कुड़ने लांछन जी निष्कुलानंद कहे नहीं दइए निज कुड़ने लांछन जी अमे जड़ भरती जोगिया वांछो नहीं वैभोग जी જે ભગવાને હવે તમે સંસારની કોઈ પણ જાતના અભિલાષા રાખશો નહીં, ખાલું ખાશો નહીં, એટલે આખું એને કીર્તન બનાવ્યું છે કે જેમ શરીરને રોગ ગમતો નથી એમ અમને કંઈ શરીર પર સારું ધારણ કરવાનું ગમતું નથી. અત્યારે ક્યાંથી એ દ્રષ્ટાંત ખોળી લાવ્યા? હવે રોગ કોઈને ગમે? બધાને રાડ્યો પડાવે. એમાં દેહ છે એ રાડ્યો પડાવે એ અમે નહીં ઈચ્છીએ. શીત ઉષ્ણ સહન કરશો. હવે જેને ઘેર સંપત્તિ પાર વગરની છે, શું કરવા? એ ખાલું ન ખાધું અને ભગવાનનો યોગ રાખ્યો. અને મોરે અમારા મતમાં એક મૃગલે વિઘન કર્યું હતું. ભરત રાજા બધું મૂકીને વનમાં તપ કરવા ગયા. એમાં મૃગલામાં એણે હેત કર્યું. એક મૃગલી આમ ઠેકડો મારવા ગઈ, એનું બચ્ચું જન્મું સવી પડ્યું. એને ભરત રાજાએ જાલ્યું. જાલીને એને સાચું, એમાં જીવ એનો ચોટ્યો અને બીજો જન્મ લેવા પડ્યો. એટલે અમે જડ ભરત જે છે એને વિઘન આવ્યું છે. હું વિઘન આવવા નહીં દઉં, એટલે ક્યાંય હું નહીં ચોંટું સ્વામિનારાયણ વગર. એમ પોતે આ તો ઘણું અર્થવાળું કીર્તન છે, એ આપણે સાંભળ્યું. અને આ વચનામૃતને સવે સાંભળ્યું છે તો એમાંથી સમાગમ કરવાની બુદ્ધિ બહુ રાખો. હરિભગતને મળવું, ગામમાં જવું, કોઈને પૂછવું, અહીં ભગવાનનું મંદિર છે, કોણ કોણ ભગત છે, કેવા છે, શું કરે છે, એ તમે સમાગમ જેટલો ઊંડો ઉતરશો એટલો તમને ભગવાનનો યોગ બહુ જ થશે. જો સમાગમ નહીં કરો તો કોઈ વસ્તુની ખબર પડવાની નથી. એ નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ અને ખાલું ખાવું નહીં, એ બે વિષયમાં એમણે પૂરું ધ્યાન રાખ્યું છે. અને આ નિષ્કુળાનંદ સ્વામી એમાં બધી રીતે આગળ છે. ઇતિ વચનામૃત એવી રીતે કાર્યાણીનું ત્રીજું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.